Hello friend, what is up today? I'm Sumit Patel and I am welcome you all to my channel Energetic Physics. તો આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 3 દાખલા નંબર 3.19. તો દાખલા નંબર 3.19 માં આપણને એવું કીધું છે, તો દાખલા નંબર 3.19 માં આપણને સાચા વિકલ્પો પસંદ કરવાનું કીધું છે. એમાં પાર્ટ એમાં આપણને એવું કીધું છે કે મિશ્ર ધાતુઓની અવરોધકતા સામાન્ય રીતે તેમની ઘટક ધાતુઓની અવરોધકતા કરતાં વધારે અથવા તો ઓછી હોય છે. બરાબર, આપણે અહીંયા બેમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો છે, વધારે હોય કે ઓછી હોય. તો આપણે અહીંયા પાર્ટ એની વાત કરીએ કે ભાઈ શુદ્ધ વાહકો હોય, બરાબર છે, તો એના કરતાં અહીંયા મિશ્ર ધાતુઓ, જેમ કે શુદ્ધ ધાતુઓ છે એના કરતાં મિશ્ર ધાતુઓ છે, તો એવી મિશ્ર ધાતુઓની અવરોધકતા આ ધાતુ પદાર્થો જે છે, શુદ્ધ ધાતુ પદાર્થો છે, સિંગલ ધાતુ પદાર્થો છે, એના કરતાં વધારે હશે કે ઓછી હશે. બરાબર, તો અહીંયા વધારે હોય. કેમ કે વધારે શું કામ હોય છે? કારણ કે અહીંયા આપણે સ્ટ્રક્ચર ધારીએ કે ભાઈ પાર્ટ એની વાત કરીએ છીએ કે અહીંયા કોઈ એક સ્ટ્રક્ચર છે, તો એની અંદર મુક્ત ઇલેક્ટ્રોન્સ, આપણને બધાને જ ખબર છે કે ધાતુ પદાર્થો છે એ મુક્ત ઇલેક્ટ્રોન્સ ધરાવે છે. ઓકે, તો મુક્ત ઇલેક્ટ્રોન ધરાવે છે અને આના વહનના કારણે આપણને અહીંયા અવરોધકતા કઈ રીતે મળશે એ આપણને ખબર પડશે. અને આપણને ખબર છે કે કોઈ સિંગલ ધાતુ પદાર્થ હશે, બરાબર, તો એમાં પદાર્થ જે છે, સિંગલ ધાતુ પદાર્થ છે, કોઈ એક ધાતુ પદાર્થ છે, તો એની અંદર ગોઠવણીઓ, લેટિસની ગોઠવણી હોય છે, કેવી છે? ચોક્કસ પ્રકારની હોય છે. બરાબર, તો અહીં આપણે એમ લખી શકાય કે અહીં કોઈ એક ધાતુમાં કોઈ એક ધાતુ પદાર્થમાં લેટિસની ગોઠવણી ચોક્કસ હોય છે અને ઇલેક્ટ્રોનને વહન કરવા માટે જગ્યા વધારે મળી રહી છે. બરાબર છે? બરાબર, હવે આનો આ સ્ટ્રક્ચર આપણે મિશ્ર ધાતુઓમાં લઈએ તો મિશ્ર ધાતુઓ એટલે કે અહીંયા એક કરતાં વધારે ધાતુઓનું મિશ્રણ. તો હવે અહીંયા શું થશે? આ સ્ટ્રક્ચર છે તો એ હવે આવી રીતે કંઈક થઈ ગયો છે, કારણ કે અહીંયા બીજી કોઈ મિશ્ર ધાતુ અહીંયા આવી ગઈ છે. તો અહીંયા જે મુક્ત ઇલેક્ટ્રોન્સ છે, બરાબર, તો એ મુક્ત ઇલેક્ટ્રોન્સને અહીંયા ટ્રાન્સફર થવા માટે શું થશે કે વધારે અથડામણોનો સામનો કરવો પડશે. બરાબર, તો અહીં મિશ્ર ધાતુમાં લેટિસ ની ગોઠવણી એક ધાતુ પદાર્થ કરતા થોડી જટિલ હોય છે. માટે ઇલેક્ટ્રોનને વહન પામવા માટે વધારે અથડામણનો સામનો કરવો પડે છે. બરાબર, આમાં જગ્યા વધારે હોય છે માટે ઇલેક્ટ્રોનની અથડામણ ઓછી થાય છે. બરાબર, તો હવે આપણને ખબર પડી જશે કે અહીંયા આ ધાતુ પદાર્થ છે, આ મિશ્ર ધાતુ પદાર્થ છે. બરાબર, તો ધાતુ પદાર્થો અને મિશ્ર ધાતુઓની કમ્પેરિઝન કરીએ તો આપણને ખબર છે કે મિશ્ર ધાતુમાં માટે મિશ્ર ધાતુની અવરોધકતા ધાતુ પદાર્થો કરતા વધારે હશે. ઓકે, તો પાર્ટ એ નો જવાબ હશે આપણો વધારે. બરાબર છે, તો પાર્ટ એ છે એ કંઈક આવી રીતનો હશે. બરાબર, આપણો સિલેક્શન હશે વધારે, ઓછું નહીં હોય. બરાબર છે, શું હશે? અવરોધકતા વધારે છે. હવે પાર્ટ બી ની વાત કરીએ
તો પાર્ટ બીમાં આપણને એવું કીધું છે કે સામાન્ય રીતે શુદ્ધ ધાતુઓ કરતાં મિશ્ર ધાતુઓના અવરોધકના તાપમાન ગુણાંક જે છે એ કેવા હોય, નાના હોય અથવા તો મોટા હોય છે. આપણે એ કહેવાનું છે કે નાના હોય કે મોટા હોય છે, બરાબર, મિશ્ર ધાતુઓના. તો અહીંયા પાર્ટ બીની વાત કરીએ તો પાર્ટ બીમાં આપણને એવું કીધું છે કે અહીંયા કોઈ શુદ્ધ ધાતુ પદાર્થો હોય તો શુદ્ધ ધાતુ પદાર્થો કરતાં અહીંયા મિશ્ર ધાતુ છે તો એ મિશ્ર ધાતુની એમ કહી શકાય કે જે તાપમાન ગુણાંક છે, અવરોધકનો તાપમાન ગુણાંક જે છે એ નાનો હોય છે કે મોટો હોય છે, બરાબર. તો અહીંયા આપણે એવું લખી શકીએ કે ઘણા ધાતુ પદાર્થો છે તો ઘણા ધાતુ પદાર્થોનો અવરોધકતાનો તાપમાન ગુણાંક ધન હોય છે અને ઘણા ઘણા અર્ધધાતુ તત્વો છે નો અવરોધકતાનો તાપમાન ગુણાંક ઋણ હોય છે, બરાબર. તો આપણે અહીંયા એમ પણ કહી શકાય કે ઘણા પદાર્થો છે, ઘણા ધાતુ પદાર્થો છે અવરોધકતાનો તાપમાન ગુણાંક ઘણો મોટો છે અને ઘણા ધાતુ પદાર્થોનો અવરોધકતાનો તાપમાન ગુણાંક ઘણો નાનો છે, બરાબર. તો આવી બધી જનરલ ચર્ચાઓ આપણે કરીએ, બરાબર. તો અહીંયા આપણે એમ કહી શકાય કે મિશ્ર ધાતુની વાત આવે, બરાબર. તો મિશ્ર ધાતુ જે છે એ મિશ્ર ધાતુ છે એની અંદર આ બધાની કમ્પેરિઝન કરીએ તો ક્યાંક એવી જગ્યાએ ફિટ બેસે છે કે ભાઈ ધાતુ પદાર્થો કરતાં અવરોધકતાનો તાપમાન ગુણાંક કેવો હોય છે, ઓછો હોય છે, જ્યારે અર્ધધાતુ કરતાં તાપમાન ગુણાંક કેવો હોય છે, વધારે હોય છે, બરાબર. કારણ કે આપણને ખબર છે કે અર્ધધાતુ તત્વો એવા છે કે જેમ તાપમાન વધશે એમ એની વાહકતામાં શું થાય છે, વધારો થાય છે, જ્યારે ધાતુ પદાર્થોમાં આનાથી ઉલટું થશે કે જેમ તાપમાન વધશે એમ અવરોધકતા કેવી થશે, વધશે, બરાબર. તો અહીંયા આવા ઘણા બધા વેરિએશન છે, બરાબર. એટલે કે આપણે અહીંયા એક કોમન આન્સર લખી શકીએ કે અહીં એવું કહી શકાય કે મિશ્ર ધાતુ તત્વો માટે અવરોધકતાનો તાપમાન ગુણાંક ધાતુ પદાર્થો કરતા નાનો હશે, બરાબર. આપણો જવાબ આવશે નાનો, બરાબર છે. કારણ કે અહીંયા અર્ધધાતુ તત્વો માટે વાહક જ, અર્ધધાતુ પણ એક પ્રકારના વાહકો જ કહેવાય, બરાબર. પણ એ અર્ધવાહકો એવું કહી શકાય, બરાબર. પણ અહીંયા આપણને શબ્દ એવો કીધો છે કે વાહક પદાર્થો, તો આપણે વાહક પદાર્થો કરતા કેવો લઈ શકીએ, નાનો લઈ શકીએ, બરાબર છે. તો વાહક પદાર્થો કરતા અહીંયા મિશ્ર ધાતુઓ છે, બરાબર. તો એવા મિશ્ર ધાતુઓ માટે અહીંયા અવરોધકતાનો તાપમાન ગુણાંક કેવો હશે, નાનો હશે. તો હવે પાર્ટ સી ની વાત કરીએ તો પાર્ટ સી જે છે તો પાર્ટ સી માં આપણને એવું કીધું છે મિશ્ર ધાતુ મેંગેનીઝની અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર હોય છે અથવા તો તાપમાન સાથે ખૂબ જ ઝડપથી વધે છે. તો પાર્ટ સી જે છે, બરાબર. તો પાર્ટ સી આપણને ચોપડીમાં પણ જવાબ આપેલો છે. ચોપડીમાં એવું કહી જ દીધું છે કે મેંગેનીન છે એ મેંગેનીનની આપણે અવરોધકતા છે એ અવરોધકતા તાપમાન સાથે કેવી રહે છે, અચળ રહે છે, બરાબર. તો અહીંયા તાપમાન સાથે મેંગેનીનની અવરોધકતા કોઈ જાતનો ફેરફાર થતો નથી. તો અહીંયા આપણે આવું લખી શકીએ, બરાબર, કે અહીં મેંગેનીન અવરોધકતા તાપમાનથી લગભગ સ્વતંત્ર છે, બરાબર. તો અહીંયા એમ કહી શકાય કે માટે મેંગેનીનની
અવરોધકતા તાપમાન સાથે વધારા સાથે અચળ રહેશે. બરાબર. તો હવે આપણે પાર્ટ ડી ની વાત કરીએ. તો પાર્ટ ડી માં આપણને એવું કીધું છે એક લાક્ષણિક અવાહક, દાખલા તરીકે અંબર. તો અંબરની અવરોધકતા ધાતુ કરતા લગભગ અહીંયા આપણને કાઉન્સમાં એવું કીધું છે કે 1022 ઘાત કે 10³ ઘાતના ક્રમ જેટલી વધારે હોય છે. બરાબર. તો અહીંયા આપણે સિલેક્શન કરવાનું છે કે 1022 ઘાત જેટલી હશે કે 10³ ઘાત જેટલી હશે. તો આપણને બધાને જ ખબર છે કે ભાઈ જો કોઈ અહીંયા અવરોધક પદાર્થ હોય, બરાબર, એટલે કે એમ કહી શકાય કે અવાહક પદાર્થ હોય, બરાબર, તો આપણે અવાહક પદાર્થ જે છે, બરાબર, તો એમાંથી આપણને ખબર છે કે વિદ્યુત પ્રવાહનું નોમિનલ એવું નહીં જેવું ખૂબ જ સૂક્ષ્મ વહન થશે. બરાબર. તો આવું ક્યારે પોસિબલ છે કે જ્યારે કોઈ પણ પદાર્થ છે એ ખૂબ જ મોટી અવરોધકતા ધરાવતો હોય. બરાબર છે. તો જેમ કે 1022 ઘાતની ક્રમ છે, બરાબર, તો એ કેવો થઈ ગયા, ખૂબ જ મોટી અવરોધકતા થશે. બરાબર. જ્યારે 10³ ઘાત છે એ કેવી થશે, ખૂબ જ નાનો અવરોધ થશે. ઓકે. તો હવે સ્વાભાવિક જ છે, તો ખૂબ જ નાની અવરોધકતા હોય આપણને, જેમ કે અહીંયા 10³ ઘાત એટલે કે 1000 ઓહમ ઇન્ટુ મીટર જેટલી અવરોધકતા થશે. બરાબર. તો એ નોમિનલ છે, એમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થઈ શકશે. પણ અહીંયા 1022 ઘાત છે એ ખૂબ જ મોટો છે અને અવાહક પદાર્થો જે છે એની માટે આ 1022 ઘાત એ મોટો આંકડો છે. બરાબર. તો અહીંયા આપણો જવાબ હશે 1022 ઘાત. તો અહીં અવાહક પદાર્થ એટલે કે અંબર ની અવરોધકતા ખૂબ જ વધારે હશે, જેમ કે 1022 ઘાતના ક્રમની હોય છે. તો અહીંયા આપણો ડી પાર્ટનો જવાબ કંઈક આવો થશે. સો ધેટ્સ અબાઉટ ઇટ ફોર ધીસ વિડીયો. જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો લાઇક કરો, શેર કરો અને ખાસ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ બાજુના બેલ આઇકન છે પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને જ્યારે પણ મારા નવા વિડીયોઝ આવશે ત્યારે તમને નોટિફિકેશન મળી જશે. ત્યાં સુધી બધા પોતાનું ધ્યાન રાખજો. ટેક કેર. ગુડ બાય. જય હિન્દ. જય ભારત.